નાસ્તા પાણીનું રાખેલું છે એટલે બધાય કાર્યક્રમ પૂરો થાય ત્યારે રસોડાના સ્થાને નાસ્તો પાણી કરીને પછી રજા લેજો. વહેલા વહી જાઓ તો ગાંઠિયા વગર ના રહેવો પછી કહેતા નહીં. તું સો એક સદગુરુ અખંડ પ્રકાશી આપ, નહીં રંગ રૂપ તુજમાં દિશે, તું છોયા પયમાપ. અગણિત રૂપ અનંત વર્ણો, શબ્દ અનેક શણગાર. અગણિત રૂપ અનંત વર્ણો, શબ્દ અનેક શણગાર. શું વર્ણવું કેમ વખાણો વાલા, તું છોયા પયમાપ. તું સૂર્ય તું ચંદ્રમા, તું જગ સર્જનહાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં સર્વે શણગાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં સર્વે શણગાર. એવા ગુરુજી રે પધાર્યા, જો તું રે જાગ્યું. મોટા મુનિવર મળ્યા, અડસઠ રે તીરથ ઘરને આંગણે. નિરતો ગંગાજી ના વળિયા, વર્તીને રે જોઈ વસ્તુને ઓરીએ. ઓરિયે રે જોઈ રે જોઈને સંગ તું કીજીએ. મન રે વેપારી વસ્તુઓ રીએ, કોઈ જેનો સોળેરો એ રંગ રે. મન રે વેપારી વસ્તુઓ રીએ, કોઈ જેનો સોળેરો એ રંગ રે.
ધોણે રે રંગ એ નીત નવો ઉડી જાય રંગ રે પતંગ રે વર્તીને જોઈ વસ્તુઓ રીએ જોઈ રે જોઈને સંગ તું કીજીએ એવો હીરો રે દીધો ગુરુજીએ હાથમાં રાખો એને તન મારે ટાસી હીરો રે દીધો રે ગુરુજીએ હાથમાં રાખો એને તન મારે ટાસી ઝવેરી મળે રે એના પાર થયા મૂલ પછી મોંઘેરા થાય રે ઝવેરી મળે રે એના પાર થયા મૂલ એના મોંઘેરા થાય રે વર્તીને રે જોઈ વસ્તુઓ રીએ ઓરિયે રે જોઈ રે જોઈને સંગ તું કીજીએ ગુરુની રે જોડી માલાલ છે ભરિયેલ માણેક મોતી ગુરુની જોડી માલાલ છે ભરિયેલ માણેક મોતી મોજૂરે આવે તો ગુરુજી દઈ દેવે ગુરુ છે દિલ ના એ દરિયા મોજૂરે આવે તો ગુરુજી દઈ દેવે ગુરુ છે દિલ ના રે દરિયા વર્તીને જોઈ વસ્તુઓ રીએ ઓરિયે
જોઈ રે જોઈને સંગ તું કીજીએ એવો ચિંતામણી દીધો ગુરુએ સોહામણો શોભાએની વરણવી ન જાય ચિંતામણી દીધો રે ગુરુએ સોહામણો શોભાએની વરણવી ન જાય જેને રે દીઠે રે મારા નેણા ઠરે એ આપ સરીખા કેવા જેને રે દીઠે રે મારા નેણા ઠરે આપ સરીખાએ કેવાય વરતીને જોઈ વસ્તુને ઓરીએ રે જોઈ રે જોઈને સંગ તું કીજીએ સતરે ગુરુએ મારી અમને સારડી ઉતરી છે આરમ પાર સતરે ગુરુએ મારી અમને સારડી ઉતરી ગઈ આરમ પાર ટંકશાળે ગયા રે પાછા નહીં ફરે આચા નાણાઈ કેવાય ટંકશાળે ગયા રે પાછા નહીં ફરે આચા નાણાઈ કેવાય વરતીને જોઈ વસ્તુઓ રીએ ઓરીએ જોઈ રે જોઈને સંગ તું કીજીએ ઉપરથી જોયા નર ઘણા જળા રે રેણી કરણી ના ઉપરથી જોયા નર ઘણા જળા
પારકે મંદિરીએ પ્રકાશ કરે રે, મંદિર પોતાના અંધેરા એ પારકે મંદિરીએ પ્રકાશ કરે રે, મંદિર પોતાને અંધેરા વર્તીને જોઈ વસ્તુને ઓરીએ રે આ જોઈને સંગ તું કીજીએ, આચારે ખોટાના લેહ ગુરુ પારખ્યા, એ નરતાવતા પરખાય, આચારે ખોટાના લેશે ગુરુ પારખ્યા, એ નરતાવતા પરખાય, કહે રે જીવન એને જોખતા, ઉડિયા સાંધણમાં જાય, કહે રે જીવન એને જોખતા, ઉડિયા સાંધણમાં જાય, વરતીને જોઈ વસ્તુને ઓરીએ રે આ જોઈને સંગ તું કીજીએ, જોઈ સંગ તું કીજીએ. એમ કહેવાય છે કે જે સૂર્યકાંત મણી હોય, સૂર્યનો ઉદય થાય એટલે આપોઆપ એની અંદર અગ્નિ પ્રગટી જાય. ચંદ્રકાંતમણી હોય તો ચંદ્રનો ઉદય થાય એટલે આપોઆપ એમાં રસ મંડે ટપકવા. એમ સદગુરુને જોતા જ પ્રેમી હૃદય, જિજ્ઞાસુ હૃદય છે, ભક્ત છે, એના હૃદયની અંદર ભાવ પ્રેમની અગ્નિ પ્રગટી જાય છે, ભાવ પ્રેમનો રસ ટપકવા માંડે છે. ગુરુજી પધાર્યા જોઈતું જાગ્યું. મહાપુરુષનું દર્શન થતાં જ ભક્તના હૃદયની અંદર ભાવ પ્રેમની જ્યોત પ્રગટે છે. સંત છે, મહાપુરુષ છે, એનો એ પુરાવો છે કે જેને જોતાની સાથે જ ભક્તના હૃદયની અંદર ભાવ પ્રેમની દીપક પ્રગટે છે. ગુરુજી પધાર્યા જોઈતું જાગ્યું, મોટા મુનિવર મળ્યા. સદગુરુ સંત એટલે મોટા મુનિવર. મુનિવર એટલે જેનું મન નામમાં વર્યું છે એને મુનિવર કહેવાય છે. મુનિ શબ્દનો અર્થ મનન અથવા શીલતા એવો થાય છે. જે સતત નામનું જ મનન કરે છે, જેના શીલ સર્વે નામની અંદર વરેલા છે, એ મુનિ છે. મોટા મુનિવર મળ્યા, 68 તીરથ ઘરને આંગણે નીરતો ગંગાજીના વળ્યા. એવા સદગુરુ સંતની સેવના થતાં, એનું આગમન થતાં 68 તીરથનું ફળ સંતની સેવા કરતા પ્રાપ્ત થાય છે. એવી મહાન વિભૂતિના પુનિત પગલા આપણે ઘેરે પીડ્યા એટલે આપણે ઘેરે 68 તીરથ આવી ગયા. આપણે ઘેરે
68 તીર્થ આવી ગયા. 68 તીર્થ ઘરને આંગણે નીરતો અમારે આજ ગંગાજીના વળિયા. ત્યાં ગંગાનો પ્રવાહ અખંડ હાલે છે. એવી વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને આપણે સંગતું કરીએ. એવા મહાપુરુષના ચરણની સેવના કરીએ. એવા મહાપુરુષ જોઈ અને એની શરણાગતિ સ્વીકારીએ કે જેનું શરણ સેવતા આપણો ભવનો ફેરો સફળ થઈ જાય છે. જેનું શરણ સેવતા આપણો ભવનો ફેરો સફળ થઈ જાય છે. એવા સદગુરુ સંતના ચરણેથી નામરૂપી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ કરી લઈ. કારણ કે નામની ઓળખાણ કરાવનાર, નામની સાધના સફળ કરાવનાર જો જગતની અંદર કોઈ હોય તો સદગુરુ સંત છે. મન રે વેપારી વસ્તુ ઓરીએ, જેનો હોય સોળેરો રંગ. ધોણે ધોણે રંગ નિત નવો, ઉડી જાય રંગ પતંગ. મન વેપારી છે. આખો દીમાં કેટલાય હાટા કરી નાખે. મન છે ને એ હાટોડિયો વેપારી છે. આખો દીમાં કોણ જાણે કેટલાય માલના સોદા કરી લેતો હશે. પણ મહાપુરુષ સંત એમ કહે છે કે તે હાટા તો ઘણાય કર્યા ને કેટલાય હાટા ફોફે કર્યા, પણ એવી વસ્તુ ઓરી લેની કે જે કોઈ દી જૂની ન થાય, જે કોઈ દી મેલી ન થાય, ને જે વસ્તુ પ્રાપ્ત કરતા તું પરમ સુખીઓ થઈ જા, એવી વસ્તુ કોઈ સદગુરુ સંતના ચરણેથી ઓરી લેની. મન રે વેપારી વસ્તુ ઓરીએ, હોય જેનો સોળેરો રંગ. જો કોઈ સદગુરુના નામને ધારણ કરે, નામમાં ધ્યાન દે, નામનું સ્મરણ કરે, તો એના જીવનની અંદર 16 કળાઓ ખીલે છે. એના જીવનની અંદર 16 કળાઓ ખીલે છે. અને એ કળાઓથી મહાપુરુષનું જીવન તમને સુશોભિત લાગતું હોય છે. સંતોનું જીવન આપને સુશોભિત લાગે એનું કારણ એ છે કે નામ ભજનથી જેના જીવનની અંદર 16 કળાઓ ખીલી છે. 16 કળાઓ ખીલી છે. મન રે વેપારી વસ્તુ ઓરીએ, હોય જેનો સોળેરો રંગ. ધોણે ધોણે રંગ નિત નવો, ઉડી જાય રંગ પતંગ. આ ભક્તિનો રંગ એવો છે કે જન્મો જન્મ ખીલતો જાય છે. જન્મો જન્મ રંગ ઝાંખો નથી પડતો, પણ ધોણે ધોણે નિત નવો એટલે જન્મો જન્મ. આ જન્મે કમાઈ થોડી ઘણી કરી અને એની કમાઈમાં એની ભાવમાં દેહ છોડી દીધો. ગુરુ મહારાજની દયાથી કૃપાથી કમાઈને લઈને પાછો એવા ભક્તિભાવવાળા ઘરમાં જન્મ થયો. ત્યાં પછી એ જન્મે આ વખતે 50 વર્ષેથી કે 30 વર્ષ કે 35 વર્ષેથી ભક્તિભાવની શરૂઆત કરી હતી, ને હવે પાછું બીજા જન્મે બાલ્ય વયથી શરૂઆત થાય અને એ ભાવની જાગૃતિ થાય. ધોણે ધોણે એટલે જન્મો જન્મ ભક્તિભાવનો રંગ વધતો જાય, પણ ઝાંખો ન પડે. ઝાંખો ન પડે. પ્રહલાદ જેવા, ધ્રુવ જેવા નાના નાના બાળકોને પરમ વૈરાગ્ય થયો. આ એક જન્મની કમાઈ ન હોય, કેટલાય જન્મથી આ ધોણે ધોણે રંગ ચડતો ગયો હોય. ધોણે ધોણે રંગ ચડતો ગયો હોય. નકર બાપાએ કીધું એમ કે મહાણીઓ વૈરાગ મહાણમાં હોય એટલી વાર વૈરાગ રીએ ને મહાણ મૂકે એટલે વૈરાગે ઓલો શેનો તાપે હેઠો બેસી જાય ને વૈરાગ હેઠો બેસી જાય. બે હારો પૂરું થઈ જાય. સમજી ગયા? વૈરાગ જાજી વાર ટકે નહીં, પણ જે કેટલાય જન્મથી જીવ કમાઈ કરતો આવે છે, જન્મો જન્મ રંગ ચડતો રહે છે. કોઈ દી ઝાંખો પડતો. ધોણે ધોણે રંગ નિત નવો, ઉડી જાય રંગ પતંગ. બાકી જે ઉપરનો રંગ છે, પતંગનો રંગ છે, એ જાજી વાર ટકતો. ખરેખર જે મોક્ષની ઝંખનાવાળો સાધક છે એ ભક્તિ માર્ગમાં કાયમને માટે ટકી રહે છે. બાકી લૌકિક સ્વાર્થને લઈને સંતોની સેવના કરતો હોય, સંતો પાસે આવભાવ કરતો હોય, પણ એની પછવાડે એનો હેતુ કાંઈક લૌકિક અર્થ સરવાનો હોય છે. એ કદાચ થોડો ઘણો અર્થ સરી જાય પછી એ માયલું એમાં કાંઈ દેખાય નહીં, કારણ કે એ તો લૌકિક અર્થ સરે એને માટે સંતના ચરણે આવતો તો. એ પતંગનો રંગ કહેવાય, એને ઉડી જતા વાર લાગે નહીં. એને તો કાંઈક
લૌકિક સ્વાર્થ સિદ્ધ કરવો તો એટલે સંતની પાસે આવતો હતો, એટલે સંતની પાસે આવતો હતો, અને એ એનો સ્વાર્થ હતો. એ એનો મોક્ષ માટે કે મુક્તિ માટેની એની ઝંખના નહોતી. એ પતંગના રંગવાળા કહેવાય છે. એ જાજીવાર ભક્તિ માર્ગમાં ટકે નહીં. નકર ભાવ એટલા બધા બતાવે, એટલા બધા ભાવ બતાવે કે આવો તો ભગત મળવો દુર્લભ. એટલા ભાવ બતાવે પણ એ મળ્યું પછી કાંઈ હોય નહીં. અમારે ધોળામાં સિંધી લોકો છે, અમારા ભલા બાપા કહેતા કે હવે લાબુ દાદા પાંચ બે જાય, બાપા પાણી મતાર, આને ઢીંડું દુખે છે ને આને ડોક દુખે છે ને આને આ દુખે છે, બાપા પાણી મતાર. એટલે એ બધા સ્વાર્થે આવે, એ બધા સ્વાર્થે આવે. સ્વાર્થ પૂરો થયો એટલે પૂરું, એટલે પૂરું. ધોણે ધોણે રંગ નિત નવો ઉડી જાય, રંગ પતંગ, પતંગનો રંગ છે એ જાજીવાર ટકતો નથી. એક આવરણનું ઝાપટું પડે તા એ રંગ ઉડી જાય, એ રંગ ઉડી જાય. પણ જે આડો આડ રાગેલો રંગ છે, મેરું ડગે સતા જેના મન નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે ને ઈ છે હાસા હરિજનોના પ્રમાણ. મેરું ડગે સતા જેના મન કોઈ દી ડગે નહીં. વિપત્તિના વાવાઝોડા ગમે એટલા આવી જાય, સદા એના ભાવમાં, પ્રેમમાં, લાગણીમાં કોઈ ફેરફાર પડે નહીં. એ સાચો રંગ છે, એ સાચો રંગ છે. આવો સાચો રંગ ક્યારે લાગ્યો કે હાસી વસ્તુની અંદર ધ્યાન દીધું ત્યારે લાગ્યો. હાસી વસ્તુ સત્ય નામ છે. નામની અંદર જેનું લક્ષ્ય લાગ્યું છે એને ભક્તિનો હાસો રંગ લાગે છે. અને આ સાચો રંગ જે લાગ્યો છે એ ગમે એટલા આવરણ આવે તો એ રંગ ઉડી તો નથી જાતો પણ ઝાંખોય નથી પડતો. તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્વાયતું, તોય વિસરે નહીં પીયું ને નિર્ભે નેહતણી નાતું. લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે આ વાતું. જમીન આસમાન તૂટી જાય, એવા આવરણ આવે તોય ડગે નહીં. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, તોય ભૂલે નહીં ભાવ સંતોના લાભુ લક્ષ્ય અમૂલ. રેણી હે ભરપૂર સંતો રહે નામમાં ચક્ષુર, સંતો રેણી હે. આ રેણીમાં દરેક સંતો મહાપુરુષો રહ્યા છે. એનો ભક્તિ ભાવનો રંગ જોવો, ખીલતો ને ખીલતો, ખીલતો ને ખીલતો રહ્યા છે. બસ મન વેપારી એવી વસ્તુઓ રહીએ. તો સદગુરુ સાહેબે ધોણે ધોણે રંગ નવો નવો ચડતો રહીએ એવી નામરૂપી વસ્તુ આપણને આપી છે. એ હીરો દીધો ગુરુએ હાથમાં, રાખો હવે તનમાં ટાંસી. ઝવેરી મળે એના પારખા, પછી મૂલ એના મૂંગેરા થાય. અમૂલ્ય વસ્તુ સત્યનામ રૂપી હીરો ગુરુએ હાથો હાથ જ આપ્યો છે ને આપણને. જે વસ્તુ બાપા મળવી દુર્લભ, એની અણસાર થાવી દુર્લભ, એવી મહામૂલ્યવાન વસ્તુ સત્યનામ રૂપી સદગુરુએ આપને કુપાત્રને સુપાત્ર બનાવીને આપી છે. કુપાત્રને સુપાત્ર બનાવીને મહામૂલ્યવાન વસ્તુ, આ અમૂલ્ય હીરો હતો હોય આપ્યો છે કે જેની કિંમત જ ન અંકાય. નામની કિંમત અંકાય ખરી? નામનું મૂલ્ય થાય ખરું? એની કિંમત જ ન આંકી શકાય. એની કિંમત જ ન આંકી શકાય એવું અમૂલ્ય નામ છે. હીરો દીધો ગુરુએ હાથમાં, તો રાખો હવે એને તનમાં ટાંસી. તનમાં એને ટાંસી દ્યો. જીવનની અંદર નામને એવું વણી લ્યો કે ગમે એવા વ્યવહાર કાળની અંદર આપણે પરોવાણા હોય તોય નામ ભૂલાય નહીં. નામ ભૂલાઈને આપણે દિવસની સભામાં કહી ગયા કે જેમ લોભી માણસ ધન નથી ભૂલતો, એમ પરમ ભક્ત છે એ નામ નથી ભૂલતો. હીરા રતન મણીને હેમ, એની માથે જે હોય પ્રેમ. બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, કોઈની આગળ પ્રગટ ન કરે, તોય હરતા ફરતા એમાં રહે ચિત. પ્રીતમ આશે સમરણની રીત. હીરા રતન મણીને હેમ, એની માથે જે છે પ્રેમ. બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, સાનમુનું દાટી દે, પણ ગામ ગયો હોય ને તોય ઓલું યાદ આવ્યા કરે કે હારું આજ ઘર રેઢું છે, વખતે ઓલી પોટલી કોઈ ન લઈ જાય ને.
હરતા ફરતા એમાં રહે ચિત, પ્રીતમ ઈસે સમરણની રીત. પરમ ભક્ત છે એ નામને ક્યારેય ભૂલતો નથી, નામથી વિમુખ થતો નથી. અને નામથી વિમુખ થાય, ઈશ્વરથી, ઈશ્વરના નામથી વિમુખ થાય એટલે માયાજાળમાં જીવ ફસાઈ જાય છે. વિદુર ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપતા કહે છે, એણે એક દ્રષ્ટાંત આપ્યું કે પારાધી એક ઝાડ નાખી ને બે પક્ષીઓ એમાં બેઠા, ઝાડ લઈને ઉડ્યા. બે પક્ષી ઝાડ લઈને ઉડ્યા, અધેરામ ઉડે જાય છે ને પારાધી પક્ષીઓ ઝાડ લઈને ઉડે જાય છે, આ નીચે દોડતો જાય છે. જંગલમાં એક સંન્યાસી મહારાજની ઝૂંપડી હતી. એણે કીધું કે તું એલા મૂર્ખો છો, પક્ષી આકાશમાં ઉડે જાય, તારી ઝાડ લઈને તું નીચે દોડ, તું એને કેવી રીતે પૂગી શકીશ? અને એ નીચે ક્યારે આવે ને ત્યાં સુધી તું કેટલોક દોડીશ? એટલે પારાદે કીધું, બાપુ ભજન કરવું એ તમારું કામ, આ અમારું કામ. અમને ખબર હોય એ બે પક્ષીને જ્યારે વાંધો પડશે, એકબીજા ઝઘડશે ને એટલે એ હેઠા પડશે એટલે મારો દાફ આવી જાય. એટલે બે પક્ષી ઉડતા હતા, એને ઉડવામાં એકબીજાને વાંધો પડ્યો અને બાંધવા માંડ્યા એટલે બે હેઠા પડ્યા એટલે પારાદીએ ઝાડ લઈ લીધી, ઝાડમાં એ સપડાઈ ગયા. જીવને ઈશ્વર બે પંખી છે. જો બે એક રૂપ થઈને રીએ તો કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી, ગર્વરૂપી, છળરૂપી, અહંકારરૂપી કોઈ પારાધીની જાળમાં ફસાય નહીં. પણ જીવ ઈશ્વરથી વિમુખ થાય એટલે જાળમાં ફસાઈ જાય, એટલે જાળમાં ફસાઈ જાય છે. નકર ઝાડને લઈને ઉડી જાય એવા પંખી છે, પણ જીવ ઈશ્વરથી વિમુખ થાય ને એટલે જાળમાં ફસાઈ જાય છે, એટલે જાળમાં ફસાઈ જાય છે. એટલે વિદુર ધૃતરાષ્ટ્રને કે તું ઈશ્વરથી વિમુખ થયો છો, તું ઈશ્વરથી વિમુખ થયો છો એટલે જાળમાં ફસાણો છે. જો ઈશ્વરથી વિમુખ ન થાય, ગુરુથી વિમુખ ન થાય તો કોઈ દી કોઈ જાળમાં ફસાય નહીં. પણ ગુરુને ભૂલ્યો એ બધું ભૂલ્યો. ગુરુને ભૂલીને ભવ હાયરો, નર્ક કુંડનો અધિકાર, દાસલા ભૂકે તારે જરૂર રહેશે 84નો ભટકાર. જો તને સદગુરુ ભૂલાય, સદગુરુ ભૂલાય તો જરૂર 84નો ભટકાર છે ભાઈ. માટે રાખીએ તનમાં ટાંસી, ઝવેરી મળે એના પારખા, પછી એના મૂલ મોંઘેરા થાય. મહાપુરુષો, અનુભવી સંતો એ ઝવેરી કહેવાય કે જેણે નામની પારખ કરી છે, નામની કિંમત કરી જાણે એને ઝવેરી કહેવામાં આવે છે. એને પારખ કરી છે. એવા પારખ દ્રષ્ટિવાળા સંત મહાપુરુષ મળે, કોઈ અનુભવી મળે કે હે ભાઈ તારા જીવનમાં આ પ્રકાશ કે બસ આ વસ્તુથી હું વાત કરીશું કે એ તો મારી પાસે છે, એ તો મારી પાસે છે, કે તું કિંમત નહીં કરી જાણ્યો હોય એટલે તને પ્રકાશ ન પડ્યો. આ તો કિંમત કરી જાણે એને પ્રકાશ પડે છે. આપણે ઓલા ગોકળીનું દ્રષ્ટાંત દૈક માહિતમાં હીરો દીધો, પણ ગોકળીને ખબર નહોતી કે આટલી કિંમતનો છે. એ તો દ્રષ્ટાંત છે, એ આપને લાગુ પડે છે, એ આપને લાગુ પડે છે. બાકી ગુરુ મહારાજે વસ્તુ દીધી ને એક જન્મનું દાળદર નહીં, જન્મ જન્મના દાળદર ભૂકા થઈ જાય ને એ નામ છે વાલા. જન્મ જન્મનું દાળદર ભૂકા થઈ જાય એ આ વસ્તુ નામ છે. પણ જે જેટલી કિંમત કરી જાણે, એનો મહિમા સમજે, એને લાભ થાય છે. ઝવેરી મળે એના પારખા, મૂલ એના મોંઘેરા થાય. મહાપુરુષો ઝવેરી છે, જેણે નામની અનુભૂતિ કરી છે, નામની મહિમા જેણે જાણ્યો છે, નામના બળને જેણે જાણ્યું છે, એ મહાપુરુષો ઝવેરી છે. ઝવેરી મળે એના પારખા, પછી મૂલ મોંઘેરા થાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને આપણે સંગતું કીધીએ. એ ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી. સદગુરુ સંતના ઘટની અંદર એ નામનો ઉદય થઈ શક્યો છે. એટલે મહાપુરુષના ઘટની અંદર અનુભવના શબ્દની ખાણ ભરી છે, અનુભવના શબ્દોની ખાણ ભરી છે. ખોબલે ને ધોબલે
મહાપુરુષોએ અનુભવના શબ્દોરૂપી રત્નોને ઉછાળ્યા જ કરે છે. કોયલ્યો કોયલ્યો કોયલ્યો. અને મહાપુરુષોના એ શબ્દરૂપી રત્ન જેણે જીવનમાં ધારણ કર્યા એ શબ્દ પ્રમાણે જીવન જીવાય. કોણ સુખીઓ ન થયો ભાઈ? કોણ સુખીઓ ન થયો? જેણે જેણે મહાપુરુષોના વચન માન્ય કર્યા એ વચન પ્રમાણે જીવન જીવા એ કોણ સુખીઓ ન થયો? દરેક સંતોએ મહાપુરુષોએ જીવન પર્યંત પોતાની અનુભવની જોડીમાંથી આ રત્નોની બાટણી કર્યા છે. કોઈ લઈ લ્યો, કોઈ લઈ લ્યો. અને જેને ખબર પડી ગઈ કે આ મહામૂલ્યવાન રત્નો છે એ પોતાના 1000 કામ પડતા મેલી અને સંત સમાગમ કરે છે ને, એને ખબર પડી ગઈ કે આ તો કુદરતી લહેર છે. લહેર પ્રમાણે ક્યારેક કેવા રત્નો નીકળે, ક્યારેક કેવા રત્નો નીકળે. પડ્યા રે દરબાર મેં ધક્કા ધણી જા ખાય, કબહુ લહેર દરિયાઓ કી તો દુઃખ દાળી દર. મહાપુરુષોની કૃપાથી ક્યારેક કેવા શબ્દો, ક્યારેક કેવો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય એ સંતોના જીવનની પળ છે ને. કુદરતી મહાપુરુષની એવી પળ હોય ને એ જ સમયે તમે જઈ સડો અને એ લેરખું જરાક માથે આવી જાય ને, આપણા કેટલાય ભાવ સુધરી જાય બાપુ. આ એ વાતો છે. જેમ સમુદ્ર હિલોળા લેતો હોય પણ ક્યારેક એ વેળની અંદર અમૂલ્ય રત્નો નીકળી જતા હોય છે, એમ મહાપુરુષોના હૃદયની અમુક પળ હોય છે. એ કાયમને માટે ધક્કા ખાતા ખાતા ક્યારેક એ પળમાં એ લેરખું આપણે આવી ગયું એટલે આપણું કામ થઈ ગયું. અને એના પુરાવા પીડ્યા છે. આપણે મામૈયા બાપુનો ઘણીવાર દાખલો દઈએ છીએ કે ધોમ ધગતા તડકાની અંદર ઉગારામ દાદાને, લાભુ દાદાને પધાર્યા. ખરાવાડીમાં બાપુએ ભાવથી પ્રેમથી સેવા કરી અને જમાડ્યા. અને જેમ સમુદ્રમાંથી વેળ આવે અને રત્નો નીકળે એમ આશીર્વાદના શબ્દરૂપી રત્નો નીકળ્યા. ખાલી કેટલા કે મામૈયા ભાઈ તું તો મારા પીર છો એટલે હવે આટલા જ શબ્દો ખાલી. એ શબ્દોના હિસાબે એના જીવનની અંદર પીરાઈ દેખાણી ખરા ભાઈ? પીરાઈ દેખાણી ખરા? દેખાણી? બસ આપને એમ થાય કે લોઢું હોનું કેમ થતું છે, લોઢું હોનું કેમ થતું. જો આ પરસ આડ્યો ને થઈ ગયું, પારસ આડ્યો ને કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ પારસ કા, ગુરુ ગમથી એક નામ પકડ લે જીતી બાજી એને. આ બધા પુરાવા પીડ્યા છે ને, જુઓ નજરની સામે દાખલા છે કે નથી? રત્નોની જોડી ભરી છે કે નથી ભરી? કે આ ભરી છે. ગુરુની જોડીમાં લાલ છે ભરીએલ માણેક મોતી, મોજું આવે તો ગુરુજી દઈ દીએ, ગુરુ છે દિલના દરિયા. કોઈ જિજ્ઞાસુ ભાવ કરે એટલે તરત આની જોડીમાંથી રત્નો મંડે નીકળવા. કોઈ જિજ્ઞાસો એ જ્ઞાન ધ્યાન સાંભળવાની ભાવના કરે એટલે મહાપુરુષની જોડીમાંથી એ રત્નો મંડે નીકળવા. ખોબલે ધોબલે કિંમત નો કાય એવા શબ્દોની લાણી કરે. આ તો ભલામણા પહેલેથી આ બધું આપને સાંભળવા મળે ને એટલે નાનું સહજ થઈ ગયું છે. બાકી દુનિયામાં ગોતવા જાઓ ને આ શબ્દો ન જડે વાલા. હા, ગોતવા જાઓ ને આ મહાપુરુષોએ જે મને તમને શબ્દો સંભળાવ્યા છે ને ગોતવા ગયે વાલા ન જડે. અનુભવના શબ્દો છે. કીધેલા નહીં, શીખેલા નહીં, સાંભળેલા નહીં, અનુભવના શબ્દો. કહે કમાલ કબીર કા બાલકા તો તન કી કિતાબ સુનાવેગા, 52 હરફ કા ગોટા કરકે કોઈ એસા પ્યાલા પિલાવેગા. મળી જાય આવા મુર્શદ મોલ્લા તો રંગમાં ખુદા મિલાવેગા. મહાપુરુષોએ ઘટ પુરાણ ખોલ્યા, અનુભવના શબ્દોની લાણી ખોબલે ધોબલે કરી. અને ખરેખર એ શબ્દરૂપી અમૂલ્ય રત્નો જે જિજ્ઞાસુ હંસો હતા એણે સણીએ લીધા ને જેણે જે હંસોએ આ મહાપુરુષોના શબ્દરૂપી મોતી ચીણા અનુભવમાં લાવ્યા એ હંસ મટીને પરમહંસ બની ગયા. હંસ મટીને પરમહંસ બની ગયા. બસ સંત સમાગમનો આવડો આ લાભ છે. ગુરુની જોડીમાં લાલ છે ભરીએલ માણેક મોતી, મોજો આવે તો ગુરુજી દઈ દીએ, ગુરુજી છે દિલના
દરિયા વર્તીને જોઈને વસ્તુ ઓરીએ આપણે જોઈ જોઈને સંગતું કીજીએ. ચિંતામણી દીધો ગુરુએ સોહામણો, શોભા જેની વર્ણવી નો જાય. જેને દેઠી મારા નેણા ઠરે તે આપ સરીખા કહેવાય. સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરાવી એ ચિંતામણી છે. સર્વ ચિંતાને ઓલવી નાખે એવો આ ચિંતામણી છે. સર્વ ચિંતાને, જે ત્રિવિધિના તાપની જ્વાળાઓ બળી રહી છે, એ ચિંતાને ઓલવવા માટેનું જો દુનિયામાં કોઈ સાધન હોય તો ચિંતામણી સત્ય નામ છે. જેણે નામમાં ધ્યાન દીધું એની બધી ચિંતાઓ ઓલવાઈ ગઈ, બધી કલ્પનાઓ એની મટી ગઈ. કલ્પનાતીત થઈ ગયો. શેનાથી? કે નામના ધ્યાનથી થઈ ગયો. નામના ધ્યાનથી એ કલ્પનાતીત થઈ ગયો. સર્વ કલ્પનાઓનો સમાસ થઈ ગયો. મહાપુરુષોના જીવનમાં તમે જુઓ, એને જીવન પર્યંત આનંદની સોળ્યું જ ઉડ્યા કરી, આનંદની સોળ્યું જ ઉડ્યા કરી. ક્યારેય મોળી વાત નહીં, નબળી વાત નહીં, નબળો વિચાર નહીં, કોઈ ખોટી કલ્પનાના ઘાટ નહીં. અને જે એના સાનિધ્યમાં જાય એની કલ્પના મટી જાય એવી અહીંયા વાતની લહેરું ઉઠતી હોય, એવી વાતની લહેરું છૂટતી હોય. કારણ કે ચિંતામણી જેને પ્રાપ્ત થયો છે. નામ ચિંતામણી છે. કોઈ પ્રકારની ચિંતા ન થવા દે એ ચિંતામણી નામ છે. નામ છે. ચિંતામણી દીધો ગુરુએ સોહામણો, શોભા જેની વર્ણવી નો જાય. એ ચિંતામણીની શોભા વર્ણવી શકાય એમ નથી. એ ચિંતામણી જેણે જીવનમાં ધારણ કર્યો છે. જેને દીઠે મારા નેણા ઠરે એ તો આપ સરીખા કહેવાય. જે મહાપુરુષે નામરૂપી ચિંતામણી જીવનમાં ધારણ કર્યો છે, એ સંત, એ મહાપુરુષે તો કેવળ ઈશ્વરનું રૂપ છે. તે આપ સરીખા કહેવાય, એટલે ઈશ્વર સરીખા કહેવાય. એમાં ઈશ્વરમાં કોઈ ભેદ નહીં. ગુરુ કો ગોવિંદ કર જાનિએ રહીએ શબ્દ મેં, સમાય મિલે તો દંડવત બંદગી, નહીં તો પલ પલ ધ્યાન લગાય. ગુરુ ગોવિંદમાં કોઈ ભેદ જ નહીં. જેને દીઠે આપણા નેણા જ ઠરે, જેને જોતા જ આપણા નેણા ઠરે, તે આપ સરીખા કહેવાય. નેણા ઠરે એનું કારણ કે બ્રહ્મનું રૂપ છે. એ બ્રહ્મનું રૂપ છે. જેને દીઠે મારા નેણા ઠરે એ આપ સરીખા કહેવાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ જોઈ જોઈને આપણે સંગતું કરીએ. એવી સદગુરુએ મારી અમને સારડી ઉતરી ગઈ છે આરંપાર. સદગુરુ મહારાજે એવી શબ્દની સારડી મારી, હૃદયમાં આર પાર ઉતરી ગઈ. એ શબ્દની એવી અસર થઈ ગઈ કે જીવન વૈરાગ્ય સભર બની ગયું. જે શબ્દની અસર થતા આપણું જીવન વૈરાગ્ય સભર બની ગયું. એટલે વૃત્તિ ટંકશાળે વહી ગઈ. વૃત્તિ આપણી વૈરાગ્ય થતા વૃત્તિ ટંકશાળે વહી ગઈ. એટલે જે વૃત્તિ નામમાં લાગી ગઈ. નામની ટંકશાળ આપણા ઘટમાં અહોનિશ પીડ્યા કરે છે. આપણી વૃત્તિ ટંકશાળે વહી ગઈ એટલે એના ઉપર સિક્કો લાગી ગયો. સિક્કો લાગી ગયો એ નગદ નાણું બની ગયું. જે કાગળ ઉપર સરકારનો મોર સાપ સિક્કો લાગે એ નગદ નાણું ગમે અહીંયા હાલે ને, એ નાણું ક્યાંય પાછું ન પડે, કારણ કે એના ઉપર સરકારનો સિક્કો લાગી ગયો. એ હવે કોરી નોટ નથી, નાણું બની ગયું. જ્યાં સુધી વૃત્તિ નામને નથી વરી ત્યાં સુધી કોરો કાગળ છે. ત્યાં સુધી કોરા કાગળની કોઈ કિંમત નથી. પણ એ કાગળ ઉપર જ્યારે સરકારનો સિક્કો લાગે ત્યારે આવડો કેવો કાગળનો ટુકડો હોય તો 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 કે 1000નો કિંમતનો એ કાગળનો ટુકડો થાય. પણ ક્યારે કે એના ઉપર સિક્કો લાગે ત્યારે. મનુષ્ય જીવન કોરો કાગળ છે, પણ કોઈક સદગુરુનો આવો સિક્કો લાગી જાય તો જીવન કિંમતી બની જાય. નકર કોરા કાગળની કાંઈ કિંમત નથી. અને કોરા કાગળનું આવે હું જેવી 500ની નોટ હોય એવો એવડો માપનો ટુકડો કાપીને પછી વેપારી પાસે જાવ કે 2 કિલો ખાંડ દે ને 2 કિલો ભૂકી દે. પણ આ 500ની નોટ બરોબર કાગળ છે કે એવા જ કેટલાય હોય ભાઈ. કોરા કાગળનું કાંઈ ન આવે.
પણ સરકારનો સિક્કો લાગેલો હોય ને તો એની કિંમત થાય છે. મનુષ્ય જીવન કોરો કાગળ છે, પણ જે ટંકશાળે પહોંચી ગયા, જેની વૃત્તિ ટંકશાળે પહોંચી ગઈ, એણે એક એક શ્વાસે નગદ નાણાંના સિક્કા સાપ્યા. એણે સિક્કા સાપ્યા, સિક્કા સાપીને પાછા તેજુરીમાં જમા થતા જાય. સિક્કો સપાતો જાય ને તેજુરીમાં જમા થતો જાય, સિક્કો થપાતો જાય ને તેજુરીમાં. આપને 2 લાભ ગુરુ મહારાજ આપ્યા છે, સિક્કા સાપવાનું અને તેજુરીમાં મૂકવાનું. જેટલા તમારે સાપવા એટલા સાપો ને આમાં તમને ના ન પાડે ને આમાં તમારે કોઈને રજા ન લેવી પડે. બાકી સરકારને નોટિસ આપવી હોય તો કંઈક કહે છે ને, એને બધા કાયદા કાનૂન હોય એ પ્રમાણે આમ હોનું મેળવું પડે ને એવું કંઈક છે કે નહીં? આપણે બહુ ઊંડા ઉતર્યા નથી, પણ એમ કહે નકર તો કરજ હોય તો નોટિસ આપીને સરકાર જાહેર કરી દે. એમ નથી થતું. અને આમાં તમને છૂટ, જેટલા સાપવા એટલા સાપવા જ માંડો ને તેજુરીમાં જમા કરવા માંડો, સાપવા માંડો ને તેજુરીમાં જમા કરવા માંડો. આ આપણું હુવાંગ નાણું, આ આપણું હુવાંગ નાણું. ને આમાં પછી કોઈ ભાગ ન પડાવે. આ નાણામાં ભાગ ન પડાવે, કોઈ ભાગ ન પડાવે. ઘરવાળું ન પડાવે ને, છોકરા તો ઠીક, પણ ઘરવાળું આમાં ભાગ ન પડાવે. આ નાણું આપણું હુવાંગ. અને ઘરવાળાનું હોય તો એનું હુવાંગ, ને આપણું હોય તો જે ભજન કરે એને હુવાંગ કમાણી, જે ભજન કરે એને હુવાંગ કમાણી. પણ એવા સદગુરુના શબ્દની સારડી લાગીને જેના જીવન વૈરાગ્ય સભર બન્યા, અહોનિશ નામનું જેને રટણ થઈ ગયું કે ખાધું પીધું કાંઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, રાયતું કાઢું શું જાગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી જેને શબ્દોની બરસી લાગી, જેને પ્રેમની બરસી વાગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી પીળા તન પડી ગયા, જેના ઓઢા પેરા લાગે નહીં સારા, લાજુ મેલી છે ત્યાગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી હંસદાસ દાસન કે દાસી, પ્રેમ ગુરુ મળ્યા અવિનાશી, હવે મારી ભ્રમણા ભાંગી, ઘાયલ મનવો બન્યો છે. વૈરાગી આવા અનન્ય વૈરાગ્યથી જેણે નામ ભજન કર્યું, એણે જીવનમાં નગદ નાણાં સાપીને સિક્કા જમા કરી દીધા. સિક્કા જમા કરી દીધા. હવે આ જન્મો જન્મ ખૂટે નહીં એવી મૂડીનો ઢગલો થઈ ગયો, એવી કમાઈનો ઢગલો થઈ ગયો. માટે ધન્યવાદ છે સંતોને, મહાપુરુષોને કે જેણે અઢળક કૃપા કરીને આપણને નામની ઓળખાણ કરાવી છે. નામનું ધ્યાન બતાવ્યું હોય. સંતનો મોટામાં મોટો ઉપકાર આપણા ઉપર હોય તો ઈવડો ઈ છે. મોટામાં મોટી દયા હોય તો ઈવડી ઈ છે કે નામની ઓળખાણ સદગુરુએ આપણને કરાવી છે. ટંકશાળે ગયા પાછા નહીં ફળે, આ હાચા નાણાં કહેવાય. વર્તીને જોઈને વસ્તુ ઓરગીએ, જોઈ જોઈને આપણે સંગતું કરીએ. બાકી ઉપરથી જોયા નર ઘણા ઉજળા, પણ રેણી કરણી ના ઈણા. ઉપરથી આભાસ દેખાડનારા તો ઘણા છે, પણ જેની રેણી કરણી સારી નથી, એ ભક્તિ માર્ગની અંદર સફળ થતો નથી. તો ખાલી પાર્કે મંદિરે પ્રકાશ કરે, મંદિર પોતાના અંધેરા. બીજાને સમજણ આપ્યા કરે, પણ પોતે હૃદયમાં એ સમજણ લેતો નથી, પોતે સમજણ લેતો નથી. ક્યાંક મરણ હરણ થયું હોય તો બીજાની ઘેરે સલાહ આપે, ભાઈ આ તો જન્મ મરણ કુદરતનો કાયદો છે, બાપા કલ્પના ન કરાય, રામ રામ કરો. બાપા કલ્પના ન કરાય, રામ રામ કરો. હાલ્યા કરે. આ તો બધું કુદરતના ઘરથી બધું છે, જન્મ ને મરણ ને સુખ દુઃખ ને બધું આવ્યા કરે. બાપા રોવાય નહીં, બાપા શાંત રહ્યો, બાપા શાંત રહ્યો. બીજાને ગીરે, પણ પોતાની આવે ને તઈ ખબર પડે. પોતાની આવે ને તઈ જે હિંમત રાખવી ને એ તઈ ખબર પડે. બાકી બીજાને કેવું તો હેલું જ લાગે, બીજાને કેવું તો હેલું જ લાગે, હેલું જ લાગે. પાર્કે મંદિરે પ્રકાશ કરે, મંદિર પોતાના અંધેરા. બીજાના મંદિરે પ્રકાશ કરે છે, પણ પોતાના મંદિરમાં ઘોર અંધારો છે. વરનકુ પ્રમોદ દિવે પોતાના દીપક નીચે રહે અંધિયારા. લાલ કે ગેબની વાત કુદરત જાણે, કુદરતને જાણે કોઈ જાણણ હારા. તો ભાઈ ધન્યવાદ સંતો મહાપુરુષોને કે જેણે
આ સમજણ જીવનમાં ધારણ કરી છે, એ રેણીમાં રહ્યા છે, એ વર્તમાન પાળ્યું છે. જેણે પોતાના મનને બોધ આપ્યો છે અને જેણે પોતાના મનને બોધ આપ્યો છે એનો બોધ બીજાને લાગે છે. કબીરા મન પ્રમોદ લે, દે આપ આપકો ઉપદેશ, પંચ ઇન્દ્રિયને જો વશ કરે તો શિષ્ય હોય. સબદેશ જેણે પોતાના મનને પ્રમોદ્યું છે એવા સંતોને ધન્ય છે. એવા હાચા ખોટાના ગુરુ લઈશે પારખા, ઈ નર તાવતા પરખાય, કહે જીવણ એને જોખતા કુડિયા સાંધણમાં જાય. આપણું ડાપણ જગતમાં હાલે પણ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતના ચરણમાં ડાપણ હાલતું નથી. ત્યાં તો આપણે જેવા હોય ને એવા દેખાઈ રહી. સદગુરુ છે એ એક અરીસો છે, એ એક અરીસો છે. એમાં આપણે જેવા હોય એવા, તમે અરીસામાં જવો એટલે તમે જેવા હોય એવા જ દેખાઈ રહ્યો કે નહીં, બરાબર? એમ સદગુરુ છે એ ઉત્તમ પ્રકારનો એક અરીસો છે. ન્યા આપણું કાંઈ ડાપણ નો હાલે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી. ચોરી એનાથી ભાગીને ક્યાં જાવ જેના હાથમાં છે આપણા જીવન મરણની દોરી. આચા ખોટાના ગુરુ લેશે પારખા, ઈ નર તાવતા પરખાય, કહે જીવણ એને જોખતા કુડિયા સાંધણમાં વયા જાય. આપણો કેવો ભાવ છે? બીજાને આપણે ગમે એવો ભાવ દેખાડતા હોય પણ સાચો છે ખોટો એ બીજા ન જાણી શકે, પણ સદગુરુને ખબર પડી જાય કે આ ઉપરનો છે કે આડો આઈડનો છે. એ પારખ કરે ને, ગાહરોટીએ પાણે નાખે એટલે ખબર પડે કે આ કેટલા વળું હોનું છે. ત્યાં કાંઈ હાલતું નથી. એમ જેને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે, સાચી ભાવના છે, એ નગદ નાણાં કહેવાય છે. એ ક્યાંય ટંકશાળે ગયેલા પાછા પડતા નથી. હાચી જેની લગ્ની છે, હાચી જેની જિજ્ઞાસા છે, એ શૂન્યકાર હૃદય હોય એમાં પણ ભાવનું પ્રાગટ્ય કરી દે છે. જે માયામાં લૂથબૂથ હોય એને પણ વૈરાગ્ય સભર કરી દે. આ સંત છે, આ મહાપુરુષ છે, આ પરમ ભક્ત છે. એના હથવારે જે આવે એને આ રંગ ચડી જાય છે. તારી સંગે કોઈ હરિજન થાહે તો હરિજન તું હાચો, તારા રંગનો સંગનો રંગ નો લાગે ત્યાં ઊંધી છો તુંય કાસો. હરિજન નથી થયો રે સિદ્ધને ગુમાનમાં ફરે છે. એનો થોડોક સંગ થઈ જાય ને તોય બીબે બીજી ભાત પડી જાય. મીરાનો એવો વૈરાગ્ય, એવી ભાવના, ભક્તિ ભાવમય જેનું જીવન સાધુ સંતના સંગમાં કાયમ રહેવું. એ વખતે રજપૂતાણામાં ઠેર ઠેર એક મીરાની વાતનો વિષય નીકળી ગયો. આવી જ બાઈ હોય, સાધુડાને હારે તંબુરો લઈને ગાય. અરે સાધુડાને હારે બે રાજની ઓજલ નહીં, પરજ નહીં, આવા તો ઠેક ઠેકાણે વાતો મંડી થવા. મીરાની બેન સજનાબેન એના સાસરિયામાં વાતો મંડી થવા કે તારી ભાભી કેસ બહુ હારી આવી છો, તાર મળવા નથી જાવ, તંબુરો લઈને ગાઈશ. એટલે સજનાને પણ એમ થયું કે મારો ભાઈ લાડે કોડે પરણી આવ્યો અને આવતા વેત કોણ જાણ હું વાંધો પડી ગયો. નોખી રેવા કાઢી નોખી રીએ છે તો ભવાડા કરે છે ને. રાજમહેલમાં કાં નહીં? હું જઈને શિખામણ આપું. એટલે સજના આવીને રાણાને ભાઈને મળી, ભાઈ તું લાડે કોડે મીરાને પરણી આવ્યો અને રાજમહેલમાં નહીં, ત્યાં જુદી કાં રહીએ? કે બેન આવતા હોય તમારે હાના જેવું થઈ ગયું. અમે કીધું કુળદેવને પૂજને. ઈ કે હું ગિરધરલાલને પૂજું. કે ભાઈ તમે જોડ ઊભું કર્યું છે, જેનું જ્યાં મન માને એને પૂજે, જેનું મન માને એને પૂજે. બધાય ભગવાનના સ્વરૂપ છે, જે જેનું મન માને એને પૂજે. એવો વાદ હું કામ કરવો જોઈએ તારે? જો એને સમજાય આવું છે, એના ભગવાન ગિરધરલાલને પૂજશે અને તારે પટરાણી કરીને રાખવી જો. આ નોખી છે તો ભવાડા કરે છે ને. કે ભાઈ જાને સમજતી હોય તો સમજાય, બીજું શું? ભલે એને જેને પૂજવું હોય એને પૂજે. એટલે સજનાએ સમાચાર મોકલા મીરાને
કે મીરાને કયો તમારા નણંદ તમને મળવા આવે છે. એટલે મીરા તો સમાચાર મળ્યા એટલે બહુ રાજી થયા અને દરવાજા સુધી સામે લેવા આવ્યા. જેવા સજનાબેન જ્ઞાન મીરાને જોયા, જોતાની સાથે જ સજનાને એમ થયું હું આને હું ઉપદેશ આપીશ. ભજનની કમાઈનું તેજ પડતું હતું, ઓજસ ઢળતું હતું. મીરાની પાસે બેન તો નાના એવા બસોલિયા જેવા લાગવા માંડ્યા. સંત મહાપુરુષ એટલે કરોડો માણસમાં એક જળહળતો હીરો છે. કરોડો માણસમાં એક જળહળતો હીરો છે. જોતા જ એમ થયું કે હું આને શું બોધ આપીશ, શું સમજાવીશ. પણ છતાંય મોટા મોટા કરી રાખે, મોટા વધારે માન. રાજ્ય વિભીક્ષણ પાયમાં જેણે ઓળખ્યા છે શ્રી ભગવાન મોટા છે, એ બીજાને મોટા કરીને રાખે. આ જ સંતોની મોટાઈ છે. આ સંતોની બહુ આદરપૂર્વક મીરાએ એમ સજનાબેનને નમસ્કાર કર્યા. બાવડું જાલી પોતાના ઉતારા તરફ લઈ ગયા. ઉસ્યાસને બેહારી પોતે નીચે બેહી ગયા કે બેન બહુ દયા કરી, આ દાસીને તમે ઓશિતા દર્શન દેવાને માટે આવ્યા. કે હા મીરા, બીજું તો ઠીક, પણ મને તને જોઈને મજો આવી ગયો. તને જોઈને આનંદ આવ્યો કે એની તું વાત કરીમાં મેં રજપૂતાણામાં તારા જેવી કોઈ બાઈ નથી જોઈ. શરીરની સૌંદર્ય એવડું, ભાવ પ્રેમ એવડા, તારું કુદરતી કંઈક તેજ ઢળતું હોય એવું મને લાગે છે. તો આટલી તારી સુંદર કાયા, આવી તારી સમજણ, આવો તારો વિવેક, આવા તારા ભાવ પ્રેમ મારા ભાઈ જેવો ધણી મળ્યો છે. આવું રાજનું સુખ મળ્યું છે. આટલું સુખ મળ્યું છતાં એને તરસોડીને તું આ તારી જિંદગી મને રાખમાં હું કામ રોળ છો? હું મનુષ્ય અવતાર ફરી ફરીને મળવાનો છે. એટલે જરાક વ્યવહારિક શિખામણ બેન મીંડ્યા દેવા. એટલે મીરાએ કીધું બેન તમારી વાત સાચી છે, તમે મારા સોન પેટમાં બળે એ કાંઈ નવાઈ નથી. પણ હું તમને ટૂંકા શબ્દોમાં એટલું કહું કે દુનિયામાં મીરા જેવી કોઈ સ્ત્રી સુખી નહીં હોય. એ સંત જેવું કોઈ સુખી નહીં, ને અજ્ઞાની જેવું કોઈ દુઃખી નહીં. અજ્ઞાની જેવું કોઈ દુઃખી નહીં, ને સંત જેવું કોઈ સુખી નહીં. અજ્ઞાની છે વગર કારણે દુઃખી થયા કરતા હોય, વગર કારણે દુઃખી થયા કરે. પાડોશી કાંઈક અટાણું કરીને આવે ને તોય આ દુઃખી થાય. મારા હારા કાંઈક ને કાંઈક લ્યાવતા પડી, એના પૈસાનું લ્યાવે. તને હું તકલીફ છે, તને હું તકલીફ છે. અટાણું કરી આવે ને આ પેટ આને બળે. આ અજ્ઞાની, એને ક્યાંય જીવનની અંદર એક નિરાંતનો શ્વાસ ન લેવાતો હોય. અજ્ઞાની જેવું કોઈ દુઃખી નહીં, અને સંત જેવું કોઈ સુખી નહીં. બેન, ટૂંકા શબ્દમાં એમ કહું છું કે દુનિયામાં મીરા જેવી કોઈ સ્ત્રી સુખી નહીં હોય. તારો ભાઈ તો દેહનો ધણી, દેહ સંબંધે જોડાણા. હું તો બાલ્ય વયથી મારા સદગુરુની દયાથી ગિરધર વરને વરી ચૂકી છું. અને એનું જે સુખ છે બેન, એ તો કેટલાય જન્મના જઈ પુણ્ય ભેળા થાય તે પ્રાપ્ત થાય એવું છે. એટલે બેન જરાક ચમક્યા કે એક બાજુથી મીરા તું ભક્તિપદની વાતું કહે, ભક્તિ ભાવની વાતું કહે, તો તારા જેવી પતિવ્રતા નારીને બે પતિ હોય ખરા? કે બેન ગિરધર એટલે કોઈ વ્યક્તિ હું નથી કહેતી, કે તો ગિરધર વર એટલે પરમાત્મા કહું છું. બેન વધારે સમજ્યા. એટલે ભગવાન હારે તારો સંબંધ, કે આ ભગવાન હારે તારો સંબંધ, કે આ તમને ભગવાન મળી ગયા, કે આ એટલે પર્વત કાકા નો નરસિંહ મહેતાને મળવા ગયા. એટલે હમણાં તારી ખ્યાતિ બહુ સાંભળીને બધા માણા વાતું કરવા માંડ્યા કે આ
નરસૈયાને ભગવાન મોઢે વેણે વાતું કરે એ હાવ સાચું છે કાકા, સાચું છે ને, એટલે તને ભગવાન મળી ગયા. હા તને મળ્યા ને કાકા, મને મળી ગયા. એટલે હાવ આમ મોઢા મોઈટ. હા મોઢા મોઈટ એટલે મોઢા મોઈટ એટલે ઊંધતું આપણે બેઠા જઈએ આમ આમાં આમાં, અને આવી રીતે જ તારે વાતું થાય ભગવાન આરે. હા અમે કહીએ એટલે સાવ હોત પીએ, ખાવાનું કઈ ખાઈ લઈએ. હું વાત કરશો કે આ ઈશ્વર મળ્યા એ તો જેને સદગુરુની શાન મળી છે એ કહી શકે, એ કહી શકે. બા કુંભાજીની કચેરીમાં સંત મંડળ બેઠું હતું. વાતમાંથી વાત નીકળી. બા કુંભાજીએ સંત મંડળને કીધું કે આપણે રોજ ભજન ગાઈ સત્સંગ કરી તો ઠીક છે, પણ એ ભક્ત લોકો અટાણે વર્તમાનમાં કોઈને ભગવાન મળ્યા હોય એવું ખરું? એટલે ઓલા કે આ જીવન ભગત કીધું ના ભગવાન મળ્યાની વાતો કરે છે, સડાવી દેવાનો મોકો છે. કે બાપુ તમારી જ નવાઈમાં ઢોરા આડે ઘોઘાવદમાં જીવન ભગત ફાઇટ મોઢે બોલે છે મને ભગવાન મળ્યા એમ. તમને નથી ખબર? કે ના મને ખબર નથી. અરે એ તો એમ કહે છે કે મને મળ્યા છે, જે પૂછે એને રોકડો જવાબ દઈ દે છે કે આ મને ભગવાન મળ્યા છે એમ. કે હા એમ વાત કરે છે. અને મોકે જોગાન જોગ જીવણ બાપા ઘોડી લઈને કઈ કટાણું કરવા એવા ગોંડલમાં પેરી ઘરે કીધું કે બાપુ તમે જેની વાત કરો એ ભગત જાય છે ઓ ઘોડી લઈને. કેલા ઊભો રાખ, ઊભા રાખ, તું ઘોડી ચાલ રાખ, એને મોકલી. એટલે પેરી ઘરે કીધું કે ભગત બાપુ સત્સંગ સભાની અંદર તમને યાદ કરે છે અને બોલાવે છે. ઓહો મને યાદ કર્યો? કે હા લાવો ઘોડી હું ચાલ રાખું. જીવણ બાપા ગયા. આવો આવો ભગત. બા કુંભાજી કે અમારે સત્સંગમાં હમણાં વાત નીકળી કે વર્તમાનમાં કોઈને ભગવાન મળ્યો હોય એવું ખરું? તો આ ભક્ત લોકો એમ કહે છે કે જીવણ એમ કહે છે કે મને ભગવાન મળ્યા છે. તો ભગત તમને ભગવાન મળ્યા એ વાત સાચી છે? કે હા નામદાર આપ કહેતા હોય ને તો સાચી છે. તો બાપુ રાજી રાજી થઈ ગયા. ઓહો હો જીવન મારી જિંદગીમાં આ વાતમાં હા પાડવા વાળો તું પેલો વેલો મળ્યો. વાહ વાહ ભગત, ધન્ય છે તમારી કમાઈને, તમારી ભાવનાને. બોલો શું આપું? કયો તો જગ્યા મોટી બંધાવી દઉં, નીચે જમીન જાંગીર આપું, કયો તો ગામ ગરાસ આપું, જે જોઈ માગી લ્યો ભગત. કે બસ બાપુ મારે કોઈ જગ્યા બાંધવી નથી, મારે કાંઈ ધન સંપત્તિની લાલચ નથી. આપ મહેરબાની રાખો, આપની નવાઈમાં રહી અને મારા નાથનું ભજન કરવું છે, બીજું કાંઈ કરવું નથી. મારે કાંઈ જોતું નથી. આપની દયા કૃપા મારા ઉપર રહે એટલે બસ. જાઓ જાઓ ભગત આનંદ કરો. ઓલા કે લે હાલે આ તો હારું થયું જીવનને કાંઈ સરસ્વતી વહ્યા નહીં, માગ્યું નહીં, નખરા આપણી હારે સડી બેવત. બાપુને ખબર હતી કે મનુષ્ય માત્રને જન્મથી મળેલા છે, પણ સદગુરુ વિના આ કોણ પાડે? આ કોણ પાડી શકે? કોણ પાડી શકે? તો સજનાબેનને મીરા કહે છે કે બેન હું ગિરધર એટલે 3 લોકનો નાથ કહું છું, પરમાત્મા કહું છું. એની હારે મારો સંબંધ બંધાઈ ગયો છે, એની હારે મારો બસપણથી નાતો બંધાઈ ગયો છે. કે તો તારી વાત કંઈક મને તથ્યવાળી લાગે છે. તો એ સંબંધ બાંધી દે કોણ? એની ઓળખાણ આપને કોણ કરાવે? કારણ કે જીવ માત્ર ઈશ્વરને માટે તો ઝંખે છે, તો એની ઓળખાણ કોણ કરાવે? કે ભેદ મિલા સારા સંતો से बतावे सूरत निशानी में, बात समझ में आयो हरदम के रहते हैं हृदय ज्ञानी के.
કોઈ સદગુરુ સંત મળે તો સુરતાના ધ્યાનમાં બતાવે તો બેન મને રોહિદાસ બાપા ગુરુ મળ્યા છે. એણે આ ત્રણ લોકના નાથની આરે મારો સંબંધ બ્રહ્મ સંબંધ બાંધી દીધો છે. મને કે તો મને સોખવટ ભરેલી વાતથી કે મને સમજાય તો મારે પણ સંબંધ બાંધી લેવો છે અને મારે પણ મારા જીવનનો ભટકાર મટાડી દેવો. પણ કાંઈક મને સમજાય એમ કે એ સંબંધ કોણ બાંધી દે, કેવી રીતે બંધાય, ગિરધરવર કોણ હોય, ક્યાં રહેતા હોય, ક્યાં એનું મુકામ છે, એની આરે આપણે મળવું કેમ થાય, આ થોડીક સમજણથી મને વાત કરી તો સમજાય. કે સમજવું હોય તો કહું, સમજવું હોય તો કહું. દરેક સંતો બ્રહ્મની આરે સંબંધ બાંધવા માટેની જ શિખામણ આપે છે. દરેક સંતો મહાપુરુષો બ્રહ્મની આરે સંબંધ બાંધવાની જ આપને શિખામણ આપે છે. સદગુરુજીએ જુગતી કીધી મને વર રોડાને દીધી, મને વર તો રોડાને દીધી. સદગુરુજીએ જુગતી કીધી મને વર રોડાને દીધી. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું, મારા દેહનું દુખડું ખોયું. કુળ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. ગુરુએ મૂર્ત સારું લીધું, પરિબ્રહ્મથી સગપણ કીધું. ગુરુએ મૂર્ત સારું લીધું, પરિબ્રહ્મથી સગપણ કીધું. સદગુરુએ જુગતી કીધી મને વર રોડાને દીધી. સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે ખારું. મારા પિયુનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. સદગુરુએ જુગતી કીધી મને વર રોડાને દીધી, મને વર તો રોડાને દીધી. સુરતા જેઠાણી સારી,
नुरता से नणंद मारी सुरता जेठानी सारी नुरता है नणंद मारी सुखमणानी से जरूरी मैं पेरी अमर चूड़ी मैं तो पेरी अमर चूड़ी सुखमणानी सहेज रूड़ी में पेरी अमर चूड़ी सदगुरुए जुगती कीधी मने वर रुडाने दीदी मने वर तो रुडाने दीदी आणला हवे नो वळिए पाछा पगला नो भरिए आणला हवे नो वळिए पाछा पगला नो भरिए मारी प्रीत पुरवनी जागी मारा चित्तमा चटकी लागी मारी प्रीत पुरवनी जागी मारा चित्तमा चटकी लागी सदगुरुए जुगती कीधी मने वर रुडाने दीदी आपे अलख अविनाशी हूँ छूं ये निदासी आपे अलख अविनाशी हूँ छूं ए निदासी बाई मीराना गिरधर स्वामी गोपी आनंद सुखड़ा पामी बाय मीराना गिरधर स्वामी गोपी आनंद सुखड़ा पामी सदगुरुए जुगती कीधी मने वर रुडाने दीदी ए मने वर रुडाने दीदी કે બેન મને એવા સદગુરુ મળ્યા એણે એવી જુગતી કીધી કે બ્રહ્મની યારે પારબ્રહ્મ પરમાત્માની યારે મારો સંબંધ બાંધી દીધો એની યારે સંબંધ બાંધવાની જુગતી છે જુગતી શું છે કે જો બ્રહ્મની યારે સંબંધ બાંધવો હોય તો એની જુગતી કે જુગતી તમે જાણી લેજો મેળવો વચનથી એક તાર વસનરૂપી દોરમાં સુરતાને સાંધો એટલે મટી જાય જમડાનો માર આ જુગતીમાં મુક્તિ છે અજંપા જાપના સ્મરણ કરી લ્યો આ જુગતીમાં છે મુક્તિ
અમાસ એકમને બીજ બાપજી પૂરી કળા તારી પૂનમ પતિ કહે ગુરુ નાનક નાના હોકર 16 વાલ પર એક રતી. આ જુગતી છે. આ બ્રહ્મની હારે સંબંધ બાંધવાની જુગતી છે. સદગુરુએ આવી જુગતી મને બતાવી, વર તો રૂડાને દીધી. સદગુરુએ જુગતી કીધી, મને વર રૂડાને દીધી. આપણી સુરતાને માટે રૂડામાં રૂડો વળ હોય તો સોહમ સ્વામી છે. આપણી સુરતાને માટે વરવા જેવો રૂડામાં રૂડો વર હોય તો સોહમ સ્વામી છે. અને સધર છે. કોઈ દુખી ન થાય ને દીકરી, એવો આ સધર સ્વામી છે. પણ વરી જ આવી જોઈએ. આને વરી જ આવી જોઈએ. જો આને વરી જાય ને તો સધર સ્વામી એવો છે કે નહીં, શ્રીમંતાઈની વાત જ આવી દો. બધી પ્રકારના ટોપલા હારવાનું બંધ થઈ જાય ને એવો સ્વામી છે. એવો સ્વામી છે. સદગુરુએ જુગતી કીધી, મને વર તો રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. બેન સ્વામી તો હજી નહોતો મળ્યો, પણ એનું કુળમાં મેં પગ મૂક્યો ને ત્યાં મને આનંદ થઈ ગયો. મને આનંદ થઈ ગયો. આપણે દીકરી વરાવી હોય તો દીકરો જોઈને એનું કુટુંબ કેવું છે એ જોઈને, કે હલાડિયા જાજા નથી ને એમ જોઈને બધું આપણે. પણ આનું તો કુળ, ઓહો, કુળ જોયું ત્યાં મારા ત્રિવિધિના તાપ ઠરી ગયા. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ભગવાનનું કુળ કયું છે કે જેમાં પગ મૂકતાની સાથે જ આપણા જીવનમાં આનંદની લહેરું થાય. કે દયા છે, ધીરજ છે, વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, મૈત્રી છે, ઇન્દ્રિયોનો નિગ્રહ છે. આ બધું ભગવાનનું કુળ છે. આ બધું ભગવાનનું કુળ છે. ઈર્ષા ને અદેખાય ને હું ને મારું ને નિંદા, આ બધું રાક્ષસનું કુળ છે. આ કુળ જોયું ને ત્યાં જ મને આનંદનો કોઈ પાર ન થયો. કુળમાં પગ મૂક્યો ત્યાં મને આનંદ મીંડો આવવા. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે પરિબ્રહ્મની હારે મારું સગ પણ કીધું. આપણી જિંદગીમાં ભાઈ સારામાં સારું મુહૂર્ત, સારામાં સારો સમય, સારામાં સારી પળ હોય તો એ માનજો કે જેથી તમને સદગુરુ મળ્યા. નામની ઓળખાણ કરાવી એ આપણા જીવનમાં ઊંચામાં ઊંચું મુહૂર્ત, ઊંચામાં ઊંચું મુહૂર્ત. અને સદગુરુ મળ્યા તેથી જ આપણો હાસો જન્મ થયો. તેથી જ આપણો હાસો જન્મ થયો. ત્યાં સુધી તો માયારૂપી ઓરના પછેડામાં હતા. સદગુરુ મળ્યા એને દીક્ષા જન્મ કહેવામાં આવે છે. માયારૂપી ઓરના પછેડામાંથી સદગુરુએ બારા કાઢી દીધા. એ આપણો સાચો જન્મ દિવસ છે. માના કોઠેથી જન્મ થયો એ દેહનો જન્મ દિવસ છે. અને સદગુરુના ચરણે જન્મ થયો એ દીક્ષા જન્મ છે. એ માયારૂપી ઓરના પછેડામાંથી બારા નીકળ્યા એ દીક્ષા જન્મ છે. એ દીક્ષા જન્મ છે. આ જન્મ થયા પછી જો માયારૂપી ઓરના પછેડામાંથી બારા ન નીકળી તો જન્મો જન્મ આ યાતનાઓ ભોગવા જ કરવી પડે છે. આમાંથી છોડાવનાર સદગુરુ સંત છે. સદગુરુ સંત છે. ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની હારે મારું સગ પણ કીધું. આપણી સુરતાને નામની સાથે તદાકાર કરી દીધી. નામની સાથે સુરતાનો સંબંધ બાંધી દીધો, જેને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. અને આ બ્રહ્મ સંબંધનો નાતો એક જન્મનો નથી, આ જન્મ જન્મનો નાતો છે. આ જન્મ જન્મનો નાતો છે. આ એક જન્મનો સંબંધ નથી, જન્મો જન્મનો હોય. અને જન્મ જન્મના નાતા હોય તો જ સત્સંગી ભાઈલાઓ એકબીજાને મળે. નાતે નેડા નથી કાંઈ, ક્યાંયના ક્યાં જન્મ, કોઈના ક્યાં જન્મ.
કુટુંબના સભ્યો એકતાથી ન રહી શકે એને બદલે ક્યાંના ક્યાં જન્મેલા કોઈની કઈ જ્ઞાતિ, કોઈની કઈ જ્ઞાતિ, અને આ ભાવ પ્રેમથી એકતા સધાઈ ગઈ. આ શું છે કે આ બ્રહ્મનો નાતો છે, આ પ્રેમનો નાતો છે, આ જન્મ જન્મનો નાતો છે. એટલે એકબીજાને જોઈને આનંદના ઉભરા જ આવ્યા કરે છે, આનંદના ઉભરા જ આવ્યા કરે છે. ગુરુએ મૃત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગપણ કીધું. સદગુરુએ આપણી ઉપર અનહદ દયા કરીને આપણી સુરતાને પારબ્રહ્મ પરમાત્માની સાથે સંબંધમાં જોડી દીધી. એની મોટામાં મોટી દયા છે. બેન, તને પ્રશ્ન થાય કે આ સાસરું તમારું આવ્યું ક્યાં, તમારો ધણી રીએ છે ક્યાં, એટલે ભગવાન રીએ છે ક્યાં, ક્યાં તમારું સાસરું આવ્યું? કે આ બેની એ કહું કે સુનમાં સાસરિયું મારું, મને મયરિયું લાગે છે ખારું, મારા પિયુજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે ભૂંડો. આ સાસરું અમારું સૂન ગામમાં આવ્યું, હવે સૂન કેને કહેવું? તો મહાપુરુષો સંતો આપણામાં પ્રાણ આલે એને ચોથું